મિત્રો આવનારા દિવસોની અંદર અરબી સમુદ્રની અંદર રચાનારા વાવાઝોડાને લઈને અત્યારે એક મોટી અમેરિકન મોડેલની અપડેટ સામે આવી રહી છે। મિત્રો આ વાવાઝોડાના ટ્રેકને લઈને સૌથી પહેલા અમે તમને જણાવી રહ્યા છીએ કે મિત્રો ખાસ કરીને આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો। અને મિત્રો જેમના કારણે અત્યારે અરબ સાગરની અંદર વાવાઝોડું બનવાની પૂરી સંભાવના ઊભી થઈ ગઈ છે અને મિત્રો માહિતી પણ આપણે મેળવશું। સાથે સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર હજુ નવા જૂનીના થવા જઈ રહ્યા છે એધાણો અને અત્યારે અમેરિકન મોડેલના આધારે વાવાઝોડાને લઈને ગુજરાતના કાંઠાના વિભાગ દરિયાકાંઠાના વિસ્તારો સુધી મિત્રો આવી રહ્યું છે અત્યારે એક નવું વાવાઝોડું। ખાસ કરીને કઈ તારીખે આ વાવાઝોડું બનશે, શું આ વાવાઝોડાનું નામ શું રાખવામાં આવ્યું છે અને મિત્રો આ ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વાવાઝોડાને લઈને એમના ટ્રેકને લઈને શું કહી છે આગાહી, તો પરેશ ગોસ્વામીએ પણ મિત્રો શું કહી રહ્યા છે આ મિત્રો બધી અલગ અલગ મિત્રો મોડેલના આધારે આપણે માહિતી મેળવીશું। સાથે વાવાઝોડાની દિશા કઈ તરફ આગળ વધી શકે છે, શું ગુજરાત પર ત્રાટક્યા બાદ પાકિસ્તાન તરફ આ વાવાઝોડું જશે કે પછી ઓમાન દેશ તરફ આ વાવાઝોડું જશે। પરેશ ગોસ્વામીનું કહેવું છે કે મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર રચાનારા જે વાવાઝોડા લેન્ડફોલ થતા નથી પરંતુ અપવાદરૂપી લેન્ડફોલ થાય તો મિત્રો અત્યારે આપણે આજના વિડીયોની અંદર તમામ અપડેટો એક પછી એક મેળવીશું। સાથે મિત્રો ગુજરાતની અંદર વરસાદની કેવી સંભાવના રહેશે, કારણ કે મિત્રો અરબ સાગરની અંદર મિત્રો વાવાઝોડું રચાવા છે મિત્રો આ વાવાઝોડાને લઈને કઈ દિશા આગળ વધી શકે છે આ વાવાઝોડા અને મિત્રો આ વાવાઝોડું બન્યા બાદ મિત્રો શું નક્કી હવે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, અત્યારે મોડેલોના આધારે શું કહેવામાં આવી રહ્યું છે અને અત્યારે ખાસ કરીને મિત્રો આ તમામ માહિતી એક પછી એક મેળવીએ તો મિત્રો ખાસ કરીને તમે આ ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। સૌપ્રથમ મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે મિત્રો અમેરિકન મોડેલના ખાસ કરીને અત્યારે એક આગાહી દર્શાવવામાં આવી છે અરબી સમુદ્રવાળા જે વાવાઝોડાને લઈને અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। ગુજરાત નજીક આ વાવાઝોડું આવી રહ્યું છે। આ વાવાઝોડાના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યના દરિયાઈ કાંઠાના પંથકો છે, જિલ્લાઓ છે, ત્યાં ભારે વરસાદની સાથે તોફાન જેવા પવનો ફૂંકાઈ શકે છે। આપણે મિત્રો આજના વિડીયોમાં જાણીશું હવામાન વિભાગ તરફથી સૂકા પવનોના જોર જોવા મળી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાંથી મિત્રો 2024ના ચોમાસાની વિદાય જાહેર કરી દેવામાં આવી છે અને માત્ર દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ લાગુના વિસ્તારોમાં ચોમાસું છે એ સક્રિય છે। બાકી તો તમામ ભાગોની અંદર મિત્રો અત્યારે ચોમાસાની વિદાય ગુજરાતમાં થઈ ચૂકી છે। હવે મિત્રો જાણી લો કે આપણે ખાસ કરીને અત્યારે જ્યારે ચોમાસાની વિદાયનો સમયગાળો ચાલતો હોય છે ગુજરાતમાં ત્યારે વાતાવરણની અંદર ભારે અસ્થિરતા ઊભી થતી હોય છે અને સૂરજ નારાયણ ભગવાન છે પણ મિત્રો ભારે તડકો આપતા હોય છે, જેના કારણે અત્યારે દરિયાની સપાટી સાથે ભારે ગરમ થતી જોવા મળી રહી છે। એમના કારણે મિત્રો વાવાઝોડું ઊભું થવાનું અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અરબ સાગરની અંદર મિત્રો આગામી દિવસોમાં સંભાવના પૂરી બની શકે છે। આપણે જણાવી દઈએ કે મિત્રો રાજ્યની અંદર કેટલાય ભાગોની અંદર મિત્રો અસ્થિરતાના કારણે વાતાવરણની અંદર મોટા ફેરફાર શરૂ થતા જોવા મળી રહ્યા છે। હવે પછીના દિવસોમાં મિત્રો ખાસ કરીને 8, 9, 10 તારીખના રોજ રાજ્યના કેટલાક ભાગોની અંદર મિત્રો ફરી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। આ સાથે મિત્રો વાવાઝોડાના ટ્રેકને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે મિત્રો કયા મોડેલોના આધારે વાવાઝોડાની કઈ દિશા તરફ આગળ ફંટાઈ શકે છે આ તમામ જાણીશું। મિત્રો અત્યારે તમે ખાસ કરીને જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આવનારા દિવસોની અંદર ભારતના કયા ભાગોની અંદર મિત્રો અત્યારે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ કરીને આવનારા દિવસોની અંદર હજુ પણ ભારતના કેટલાક રાજ્યોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે મિત્રો એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે, ચેતવણી અત્યારે ભારતના રાજ્યો માટે દર્શાવવામાં આવી રહી છે। ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો ખાસ કરીને પૂર્વીય ભારતના ભાગો છે, દક્ષિણ ભારતના ભાગોની અંદર પણ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ અરબી સમુદ્રની અંદર ખાસ કરીને એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થયેલી જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો જે દક્ષિણી ભારતના ભાગો હોય જેમાં તામિલનાડુ હોય, કર્ણાટક હોય, કેરળના લાગુના વિસ્તારો હોય, તેલંગાણા, આંધ્રપ્રદેશ, વિદર્ભના લાગુ વિસ્તાર, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદને લઈને 8 તારીખ પછીના દિવસો પછી મિત્રો યલો એલર્ટની ચેતવણી ખાસ કરીને દર્શાવવામાં આવી રહી છે। હવામાન વિભાગે મિત્રો ખાસ કરીને બીજી તરફ આગાહી વ્યક્ત કરી છે ઉત્તરીય ભારતના ભાગોમાં પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો તે પૂર્વીય ભારતના ભાગોની અંદર બંગાળની ખાડીની અંદર રચાનારી જે સિસ્ટમ છે સક્રિય બનશે અને મિત્રો આ વરસાદી ચેતવણીના કારણે તે તમે જોઈ શકો છો ખાસ કરીને 9 ઓક્ટોબરના રોજ પણ જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારો છે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે। સાથે મિત્રો અત્યારે ખાસ કરીને
9 તારીખ આજુબાજુ દક્ષિણી જે અરબી સમુદ્રની અંદર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થશે, જેમના કારણે મિત્રો કેરળના લાગુ વિસ્તાર છે ત્યાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યા છે. તામિલનાડુ, આંધ્રપ્રદેશ સહિત તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર, છત્તીસગઢ લાગુના વિસ્તારો હોય ત્યાં મિત્રો આવનારા દિવસોમાં મિત્રો હજુ પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. 9 તારીખ સાથે મિત્રો 10 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કેરળ, કર્ણાટક, તેલંગાણા આજુબાજુના લાગુ વિસ્તાર છે, છત્તીસગઢ છે, મહારાષ્ટ્રના ભાગો છે. આ સાથે મિત્રો અરુણાચલ પ્રદેશ છે તમે જોઈ શકો છો. ખાસ કરીને આવનારા દિવસોમાં હજુ પણ મિત્રો ભારતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. આપણે મિત્રો ખાસ જણાવી દઈએ કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને રાજ્યમાં કચ્છ લાગુના વિસ્તારો હોય, સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર સાથે મિત્રો હવે પછી તડકો પડી રહ્યો છે ભારે, અને મિત્રો હજુ પણ ભેજનું પ્રમાણ છે મિત્રો વધતું હોવાના કારણે અત્યારે ખાસ કરીને મિત્રો તમે જે રીતે બફારાનું પ્રમાણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે. આ જ વાતાવરણ ઊભું થઈ રહ્યું છે અસ્થિરતાના કારણે, કારણ કે ગુજરાતમાં 2 પ્રકારના મિત્રો અત્યારે વાતાવરણ ઊભા થતા જોવા મળી રહ્યા છે. અસ્થિરતાના કારણે રાજ્યના કેટલાક સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો હવે પછીના દિવસોમાં વરસાદની ગતિવિધિ છે છૂટી છવાયેલી પડી શકે છે. આપણે ખાસ કરીને જણાવી દઈએ કે મિત્રો ખાસ કરીને 8 થી લઈને 12 ઓક્ટોબરની વચ્ચે હવામાન નિષ્ણાતો તરફથી અત્યારે મિત્રો વાતાવરણની અંદર ખાસ કરીને ઊભી થયેલી અસ્થિરતાના કારણે અત્યારે સૌરાષ્ટ્રની અંદર મિત્રો જૂનાગઢ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, આ સાથે ભાવનગર, અમરેલી લાગુના પંથકો છે, રાજકોટમાં અસ્થિર ખાસ કરીને મિત્રો તે તમે જોઈ શકો છો પંથકો છે ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે ખાસ કરીને બપોર પછી વરસાદની સંભાવના રહેતી હોય છે. આવનારા દિવસોમાં પણ મિત્રો જે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ સાથે કચ્છના પણ અમુક ભાગો છે ત્યાં મિત્રો વરસાદી વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઝાપટા સ્વરૂપે ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેલી છે. તો મિત્રો બીજી તરફ હવે તમે જોઈ શકો છો ખાસ કરીને રાજ્યમાં હવે ભારે અસ્થિરતાના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સાથે મિત્રો જે ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં આવનારા દિવસોમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી વાળા વાદળો છે તે ત્યારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અસર રહેશે, જેમાં આપણે ખાસ કરીને જણાવી દઈએ કે જે ગુજરાત રાજ્યની અંદર મિત્રો હવે પછીના દિવસોમાં જેમાં ભરૂચ લાગુ વિસ્તાર છે ત્યાં પવનો ફૂંકાવાની શરૂઆત થશે, ભૂર પવનો પણ ફૂંકાતા જોવા મળી શકે છે. આ બધું મજબૂત રહેશે. તો મિત્રો ખાસ કરીને હવે ટૂંક સમયના ગાળામાં જ પૂર જેવી સ્થિતિ પણ હવે ગુજરાતમાં નિર્માણ પામતી જોવા મળી શકે છે. હવે પછીના દિવસોમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ભૂર પવનો છે ફૂંકાતા ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે. વરસાદની પણ અત્યારે આગાહી હાલ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે, જેમના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે 7 થી લઈને 12 તારીખ વચ્ચે તમે જોઈ શકો છો જૂનાગઢ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે લાગુના પંથકોમાં જેમાં ભેજનું પ્રમાણ પણ અત્યારે ભૂર પવનોના કારણે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો હોય આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 2 પવનોની અસ્થિરતાના કારણે દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રના ભાગોમાં હવે પછીના દિવસોની અંદર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હાથિયા નક્ષત્ર ચાલી રહ્યો છે, અને હાથિયા નક્ષત્રના હવે માત્ર મિત્રો 2 થી 3 દિવસ જ બાકી છે ત્યારે ફરી એકવાર ઘેલી ચિત્રા નક્ષત્રની શરૂઆત થશે મિત્રો, જેમાં ઘેલી ચિત્રા નક્ષત્ર છે એમની અંદર અરબ સાગરની અંદર જે વાવાઝોડું ઊભું થાય. અને મિત્રો આમ તો મિત્રો રાજ્યની અંદર હજુ પણ ઘેલી ચિત્રા નક્ષત્રમાં મિત્રો વાત કરી તો ઘેલી ચિત્રી નક્ષત્રમાં ગુજરાતમાં વરસાદની સંભાવના છે જોવા મળી શકે છે. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને મોડલના આધારે તમે જોઈ શકો છો અમેરિકન મોડલના આધારે તમે જોઈ શકો છો GSFના મોડલના આધારે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ધીમે ધીમે દક્ષિણી અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનતી જોવા મળી શકે છે. આ જ કારણે મિત્રો જે 12 ઓક્ટોબર પછી જે સિસ્ટમ છે મિત્રો મજબૂત થાય અને ધીમે ધીમે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમની અસરો જોવા મળે અને ભારે મિત્રો પવન અને ભારે વરસાદની પણ આગાહી રહેલી છે. ગુજરાત છે, મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના પંથકો છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો સાયક્લોનિક સિસ્ટમો ખાસ કરીને મિત્રો 14 તારીખે રૂપાંતરિત પરિવર્તિત થતી જોવા મળી શકે છે. અને ઉત્તરીય ખાસ કરીને લાગુ વિસ્તાર છે, ભારતના લાગુ વિસ્તાર છે ત્યાં પણ જોવા મળી શકે, ગુજરાતના પણ ભાગોમાં જોવા મળી શકે છે. 13, 14, 15 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર એક નવું વાવાઝોડું ચક્રવાત સ્વરૂપે બનતું હોય એ રીતના મિત્રો હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે. તો મિત્રો તે તમે ખાસ કરીને જોઈ શકો છો એ રીતે મિત્રો ભારે વરસાદની સંભાવના પણ અત્યારે જોવા મળી રહી છે. અમેરિકન મોડલના આધારે મિત્રો અત્યારે પ્રકારનું અત્યારે ખાસ કરીને યુરોપિયન મોડલના આધારે મિત્રો અત્યારે વાવાઝોડું ખાસ કરીને અરબી સમુદ્રની અંદર પશ્ચિમની દિશા તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. ઓમાન દેશ તરફ ફંટાઈ જાય તેવી પણ અત્યારે હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યાર પછી હવે તો આપણે તમે જોઈ શકો છો ખાસ કરીને સિસ્ટમનું વાવાઝોડું બનશે અને મિત્રો વાવાઝોડું છે એ બન્યા બાદ કઈક દિશા તરફ આગળ વધશે ત્યારે મિત્રો અમેરિકન મોડલ હોય કે યુરોપિયન મોડલ હોય આ તમામ મોડલોના વાવાઝોડાની દિશાઓને લઈને મિત્રો જુદા જુદા ટ્રેકો છે તે બતાવવામાં આવતા હોય છે, જેમાં મિત્રો ખાસ કરીને 3 સંભાવના રહેલી છે. વાવાઝોડું બનશે
ત્યાર પછી મિત્રો શું સમગ્ર ગુજરાતમાં આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે કે ઓમાન તરફ આ વાવાઝોડું ફંટાઈ શકે છે? અરબી સમુદ્રની અંદર મિત્રો રચાયેલું આ વરસાદી સિસ્ટમ છે તે કઈ દિશા તરફ આગળ વધશે? અગાઉ મિત્રો નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે. અત્યારે મિત્રો ઘણીવાર વાવાઝોડા બન્યા પછી પણ પોતાનો ટ્રેક ક્યારે કઈ રીતે બદલે એ પણ મિત્રો જાણવું એ ખૂબ જ મુશ્કેલ જણાય છે. આમ મિત્રો અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું રચાય છે તો મિત્રો વાવાઝોડું બન્યા બાદ એ મિત્રો ખાસ કરીને કઈ દિશા તરફ આગળ વધશે તે નક્કી કરવું પણ ખૂબ જ મુશ્કેલ જણાય છે. મિત્રો આ તમામ મોડેલો જુદી જુદી દિશા બતાવી રહ્યા છે, પરંતુ અત્યારે વધુ એક શક્યતા કહી શકાય તો મિત્રો આ વાવાઝોડું છે તે ઓમાન દેશ તરફ ફંટાય તેવી અત્યારે શક્યતા મોડેલોના આધારે દર્શાવવામાં આવી છે. જોકે હજુ સુધી આ વાવાઝોડું તૈયાર નથી થયું. આવનારા દિવસોની અંદર મિત્રો આ વાવાઝોડું ઓક્ટોબર મહિનાની અંદર મિત્રો ખાસ કરીને 12 તારીખ પછી ધીમે ધીમે સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડું રચાય તેવી મિત્રો અત્યારે શક્યતા જોવા મળી રહી છે. આપણે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો ઓક્ટોબર મહિના સુધી જે ગુજરાતના અત્યારે તમે જોઈ શકો છો વરસાદને લઈને મેપો અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને આવનારા દિવસોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે, સંભાવના રહેલી છે. વાવાઝોડું મોડું આવીને મિત્રો ઉત્તરીય દિશા તરફ સમુદ્ર તરફ જોવા મળી શકે છે. ગુજરાતના અમુક ભાગોમાં પણ મિત્રો ભારે વરસાદને લઈને પણ અત્યારે શક્યતા રહે છે. ગુજરાતનું વાતાવરણ મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે. આમ વરસાદ આવશે કે વાવાઝોડું આવશે, ગુજરાતમાં કેટલી નજીક અસર જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. અને મિત્રો આ સાથે અરબી સમુદ્રના જે વાવાઝોડા જોવા મળી રહ્યા છે એ મિત્રો કહી શકાય કે આપણે ઘણા બધા મોડેલોના આધારે, સિસ્ટમોના આધારે ઓમાન દેશ તરફ ફંટાય, પરંતુ મિત્રો જેમાં પૂંછડિયા વાદળો હોય છે એમની અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો વરસાદની ગતિવિધિ છે તે આવનારા દિવસોની અંદર, જેમાં પણ વાવાઝોડું બન્યા પછી પણ દિવસોમાં તમે જોઈ શકો છો 13 તારીખના રોજ પણ 18 તારીખના રોજ પણ મિત્રો આ સિસ્ટમ વરસાદી ગતિવિધિ છે તે દર્શાવવામાં આવી રહી છે. હવે પછી મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વાવાઝોડાને લઈને, ટ્રેકને લઈને પણ શું કહેવામાં આવી રહ્યું છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો 18 થી લઈને 22 તારીખ વચ્ચે અરબ સાગરની અંદર વાવાઝોડું છે તે રચાવાની શક્યતા છે. અને જેના ટ્રેકને લઈને મિત્રો કેવું મુશ્કેલ જણાય છે, પરંતુ ઉત્તરીય ભારતમાં મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને જે મિત્રો પવનોની ધારા પશ્ચિમી દિશા તરફ આગળ વધતી જોવા મળી શકે છે. પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને દૂરના ભાગોમાં છે તે વાવાઝોડું રચાતું જોવા મળી શકે છે તેવી અત્યારે મિત્રો બીજી સંભાવના જોવા મળી રહી છે. વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં હળવા વરસાદની પણ અત્યારે હાલ આગાહી દર્શાવવામાં આવી છે. સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જે પાકિસ્તાન તરફ રચાય અને ત્યાર પછી મિત્રો ટ્રેક ઓમાન અથવા તો જે પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર દૂરના ભાગોમાં આ રીતે અંબાલાલ પટેલે મિત્રો વાવાઝોડાને લઈને પણ અત્યારે કંઈક નવા જૂનીના યથાણો દર્શાવવામાં આવી રહ્યા છે. વાવાઝોડું ડાયરેક્ટ ગુજરાતમાં ન ત્રાટકે, પરંતુ મિત્રો તે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોથી દૂર રહીને દરિયા સુધી આવે તો મિત્રો અત્યારે એવી પણ અત્યારે હાલ આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા હાલ અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેવી અત્યારે શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એ પણ મિત્રો હવે જાણવું ખૂબ જ મુશ્કેલ છે કે આ વાવાઝોડાની અસરોના ભાગરૂપે તમે જોઈ શકો છો કે મિત્રો ફરી એકવાર આપણા ગુજરાતમાં મિત્રો અરબી સમુદ્રની અંદર રચાનારા જે આ વાવાઝોડા અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને તેમની અસરોના ભાગરૂપે મિત્રો ખાસ કરીને હવે વાત કરી કે જેમાં અંતિમ ઘડીએ મિત્રો આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે. તો મિત્રો આ વાવાઝોડું બન્યા બાદ વધારે તેમની શક્યતા રહેલી છે. વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી શકે છે? અરબ સાગરની અંદર મિત્રો આવનારા દિવસોમાં વાવાઝોડું બને અને તેમની સંભાવના પૂરી જોવા મળી રહી છે. ગુજરાતની અંદર વાતાવરણમાં બદલાશે તો મિત્રો હવામાન પણ મિત્રો બદલાઈ શકે છે. મધ્યથી લઈને ભારે વરસાદની પણ સંભાવના આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. આજે અરબની અંદર પણ મિત્રો વાવાઝોડું બને તે ખાસ કરીને મિત્રો તે ડેના નામનું વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડા પરેશ ગોસ્વામી શું કહે છે તેમના વિશે વાત કરીએ તો વાવાઝોડાને લઈને અત્યારે પોસ્ટ ખાસ કરીને મિત્રો મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સાયક્લોનિક સિસ્ટમના કારણે મિત્રો અત્યારે કહી શકાય કે મિત્રો અત્યારે ઓક્ટોબર મહિનાની અંદર અત્યારે તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર 36 થી 37 ડિગ્રી સુધીનું તાપમાનથી ઊંચું તાપમાન જોવા મળી શકે છે. આવનારા દિવસોમાં ભારતના દરિયાઈ કાંઠામાં જે વાવાઝોડું બની શકે છે તેમને લઈને પણ અત્યારે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે, આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઓમાન દેશ તરફ મિત્રો આ વાવાઝોડું છે તે ફંટાઈ શકે છે અને મિત્રો ખાસ કરીને અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે તે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. પરંતુ મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો જે આગાહી કરવામાં આવી છે કે અત્યારે કોઈ ચોક્કસ આગાહી પ્રમાણે કહી ન શકે કે આ ગુજરાતમાં 100% વાવાઝોડું ત્રાટકશે અને ગુજરાતમાં ફરી એકવાર તબાહી મચાવશે, પરંતુ તેવા ખાસ કરીને મિત્રો એવી ઓછી અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે કે મિત્રો જે અરબી સમુદ્રની અંદર સાથે આ વાવાઝોડું બનશે પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવી રહ્યું છે, આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો ખાસ કરીને કોઈ અત્યારે ભારે તો વરસાદની આગાહી નથી, પરંતુ હળવાથી મધ્યમ વરસાદ છે એ માત્ર ગુજરાત રાજ્યમાં છૂટાછવાયેલા પંથકો પર નોંધાય.
શકે છે. અત્યારે મિત્રો ખાસ કરીને કોઈ અત્યારે ભારે વરસાદ કે મિત્રો અત્યારે વાવાઝોડાનો ખતરો અત્યારે નથી મંડરાઈ રહેલો, પરંતુ છૂટાછવાયેલા પંથકો છે ગુજરાતના, ખાસ કરીને મિત્રો જે દરિયાઈ કાંઠાના ભાગો છે, જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગર, વલસાડ લાગુ પંથકો છે, ત્યાં મિત્રો આ વાવાઝોડાની અસરો છે એ વધુ જોવા મળી શકે છે. એ રીતની મિત્રો અત્યારે આગાહી ખાસ કરીને હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવતી હોય છે. પરેશ ગોસ્વામી છે, અંબાલાલ પટેલ દ્વારા ખાસ કરીને આવી આગાહીઓ છે અત્યારે હાલ દર્શાવવામાં આવતી હોય છે. ભારેથી હળવા મધ્યમ વરસાદની પણ અત્યારે આગાહી છે તે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો આપણે જો વધુ પણ માહિતી મેળવશું આ વરસાદને લઈને, આ વાવાઝોડાને લઈને, તો મિત્રો અત્યારે એક ચર્ચાનો વિષય એ છે કે મિત્રો હવે હાથીઓ નક્ષત્ર સમાપ્ત થવા જઈ રહ્યો છે, અને જો હાથીઓ નક્ષત્ર સમાપ્ત થશે એટલે ઘેલી ચિત્રા નક્ષત્ર છે, એટલે કે ચિત્રા નક્ષત્રનું ગુજરાતમાં ફરી એકવાર નવું નક્ષત્ર બદલાતું જોવા મળી શકે છે. ને આ નક્ષત્ર કહેવામાં આવે છે કે ચોમાસાના અંતિમ વિદાયના દિવસોમાં આ નક્ષત્ર પ્રારંભ થતો હશે. પરંતુ મિત્રો ઓક્ટોબર મહિનો એવો હોય છે કે આ ઓક્ટોબર મહિનામાં જે અરબ સાગર અને બંગાળની ખાડીમાં અપવાદરૂપી વાવાઝોડા બનતા હોય છે. ખાસ કરીને હવે એક બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું બની રહ્યું છે, સાથે જ એક અરબી સમુદ્રની અંદર પણ વાવાઝોડું રચાઈ રહ્યું છે. તે મિત્રો લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનમાં જશે, અને ડીપ ડિપ્રેશનમાંથી પરિવર્તિત થઈને વાવાઝોડામાં કન્વર્ટ થશે. એટલે કે મિત્રો કહેવું પણ અત્યારે કઠિન છે કે 12 થી લઈને 18 તારીખ અથવા તો મિત્રો 18 થી લઈને 24 તારીખ વચ્ચે ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર ચેન્જીસ થતું જણાય છે. અને મિત્રો આ વાવાઝોડાના ટ્રેકને લઈને પણ અત્યારે માહિતી આપવામાં આવી રહી છે. જો મિત્રો આ વાવાઝોડું ફંટાય તો તે ઓમાન દેશ તરફ જશે, નહીં તો તે વાવાઝોડું છે તે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, દ્વારકા છે, ભાવનગર છે, એટલે કે દરિયાઈ પટ્ટીના જેટલા પણ પંથકો છે, ગામડાઓ છે, જિલ્લાઓ છે, ત્યાં આ વાવાઝોડાની માત્રા ખૂબ જ ઓછી પ્રમાણમાં છે વરસાદ નોંધાઈ શકે છે. કોઈ ભારે વરસાદ કે પછી મિત્રો એવું નહીં કે મિત્રો એવા કે રેડ એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા નથી કે માછીમારોને દરિયો ખેડવાના અત્યાર દીના કોઈ સૂચના આપવામાં આવી નથી કે માછીમારો તમે દરિયો ખેડવા ન જાઓ, સિગ્નલો જાહેર થઈ ગયા છે, એવી કોઈ અત્યારે આગાહી ખાસ કરીને અત્યારે હાલ દર્શાવવામાં આવી નથી. એટલે કે મિત્રો અત્યારે ધીમી ધારેથી હળવા વરસાદની જ માત્રા અત્યારે વરસાદની જોવા મળી રહી છે. અમેરિકન મોડલના આધારે ખાસ આગાહીઓ દર્શાવવામાં આવતી હોય છે. ચોક્કસ પ્રમાણે મિત્રો આ આગાહી સાચી પડતી હોય છે, પરંતુ મિત્રો જો વાતાવરણમાં મોટી અસ્થિરતા થાય, વાતાવરણમાં મોટા ફેરફાર થાય, તો આ વાવાઝોડા દરિયાની અંદર નબળા પડતા જાય છે, નાબૂદ થતા જાય છે. એવી જ રીતે મિત્રો થોડા મહિના પહેલાં, 1.5 મહિના પહેલાં એક આસના નામનું વાવાઝોડું આવ્યું હતું. આસના નામનું આ વાવાઝોડું કચ્છમાંથી ટકરાઈને સીધું ઓમાન દેશ તરફ ત્રાટકવા જવાનું જ હતું, પરંતુ અરબી સમુદ્રની અંદર જ તેમનો ટ્રેક છે એ મિત્રો તેની દિશા એ અરબી સમુદ્રની અંદર જ સમાપ્ત થઈ ગઈ હતી. એટલે કે વાવાઝોડું ધીમું નબળું પડતું ખાસ કરીને અરબી સમુદ્રને સુધી પહોંચ્યું, એટલે કે જે ઓમાન દેશથી 200 થી 300 કિલોમીટર દૂર હતું વાવાઝોડું, ત્યાં જ એ વાવાઝોડાની અસ્થિરતાના ભાગરૂપી એ વાવાઝોડું નબળું પડ્યું. નબળા અવશેષોના ભાગરૂપી ખાલી વાત રહી કે જે